હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 એમાં રીડ 2 જે પોએમ છે વુડમેન સ્પેર ધ ટ્રી, આ પોએમને સમજીશું અને એમાં આવતા તમામ ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન પણ કરીશું. સો લેટ સ્ટાર્ટ રીડ 2 જે પોએમ છે વુડમેન સ્પેર ધ ટ્રી. દોસ્તો, અહીંયા વુડમેન એટલે શું? વુડમેન એટલે કઠિયારો જે લાકડા કે પછી વૃક્ષ કાપવાનું કામ કરે છે, એને વુડમેન કહીશું. વુડમેન એટલે કઠિયારો. સ્પેર ધ ટ્રી એટલે કે પેલા વૃક્ષને કાપીશ નહીં, પેલા વૃક્ષને ઈજા કે નુકસાન પહોંચાડતું નહીં. આવું આ પોએમનું ટાઇટલ છે. નાઉ લેટ્સ સી પોએમ. વુડમેન સ્પેર ધ ટ્રી. આ પોએમના પોએટ જે છે એ કઠિયારાને કહે છે કે વુડમેન સ્પેર ધ ટ્રી, કે કઠિયારા તું આ વૃક્ષને કાપીશ નહીં, એને ઈજા કે નુકસાન પહોંચાડતું નહીં. ટચ નોટ અ સિંગલ બાઉ. બાઉ એટલે બ્રાન્ચ, ડાળી. અને પોએટ કઠિયારાને શું કહે છે? ટચ નોટ અ સિંગલ બાઉ, તું આ વૃક્ષની એક પણ ડાળીને સ્પર્શ કરતો નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે આશરો આપવો. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. પોએટ કહે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે આ વૃક્ષે મને આશરો આપ્યો છે. એટલે કે પોએટ જ્યારે નાના હતા ત્યારે પોએટનું બાળપણ આ વૃક્ષ નીચે વીત્યું હશે. એટલા જ માટે પોએટ કહે છે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. જ્યારે હું નાનો હતો ત્યારે આ વૃક્ષે મને આશરો આપેલો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે હું આ વૃક્ષને બચાવીશ, અને હવે હું આ વૃક્ષનું રક્ષણ કરીશ. આવું પોએટ કઠિયારાને કહે છે. દોસ્તો, હવે આમાં જે પ્રશ્નો આવતા હોય એનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ડઝ ધ પોએટ ટેલ વુડમેન નોટ ટુ ડુ? પોએટ વુડમેનને શું ન કરવા કહે છે? આન્સર. ધ પોએટ ટેલ્સ વુડમેન નોટ ટુ ટચ અ સિંગલ બાઉ ઓફ અ ટ્રી. અહીંયા પોએટ જે છે એ વુડમેનને કહે છે કે તમે આ વૃક્ષની એક પણ ડાળીને સ્પર્શ ન કરતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ શેલ્ટર્ડ ધ પોએટ ઇન યુથ? જ્યારે પોએટ નાના હતા ત્યારે એમને આશરો કોણે આપ્યો હતો? આન્સર છે ધ ટ્રી શેલ્ટર્ડ ધ પોએટ ઇન યુથ. પોએટ જ્યારે નાના હતા ત્યારે વૃક્ષે એમને આશરો આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 3. હુ વિલ પ્રોટેક્ટ ધ ટ્રી? આ વૃક્ષનું રક્ષણ કોણ કરશે? આન્સર ખૂબ જ સરળ છે. હુના બદલે જે આન્સર આવતો હોય એ જ લખવાનું છે. પોએટ વિલ પ્રોટેક્ટ ધ ટ્રી. આ વૃક્ષનું રક્ષણ પોએટ કરશે. નેક્સ્ટ સ્ટાન્જા. દોસ્તો, અહીંયા જે સ્ટાન્જા છે એની શરૂઆતમાં ટી પછી વોઝ લખેલું છે. આને શું વાંચીશું? ઇટ વોઝ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. ફોરફાધર્સ એટલે પૂર્વજ, આપણા બાપ દાદા જે હોય એને ફોરફાધર કહેવાય. પોએટ કઠિયારાને કહે છે કે ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ, કહે છે કે એ અમારા પૂર્વજના હાથ હતા. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે ખાટલો અને પ્લેસ્ડ એટલે વાવવું. અહીંયા એ અર્થમાં સમજવાનું છે. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. એ અમારા બાપ દાદા હતા કે જેમણે એમના ખાટલાની પાસે આ વૃક્ષને વાવ્યું હતું. તમે ગામડામાં ગયા હો તો ગામડામાં ઘરની આજુબાજુ ઘણી ખુલ્લી જગ્યા હોય છે, અને ત્યાં કોઈ વડીલ હોય તો જનરલી ગામડામાં આપણને એવા વડીલો જોવા મળશે કે જેમનો ખાટલો કોઈ વૃક્ષ નીચે હોય અને ત્યાં સરસ મજાના છાંયડે એ પોતાનો સમય વિતાવતા હોય. તો પોએટનું પણ એવું જ છે. પોએટ શું કહે છે? ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. એ અમારા પૂર્વજના જ હાથ હતા. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, કે જેમણે આ વૃક્ષને એમના કોટની એટલે કે એમના ખાટલાની પાસે વાવ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. પોએટ હવે વુડમેનને કહે છે કે વુડમેન તું આ વૃક્ષને એમનું એમ ઊભું રહેવા દે, એને નુકસાન ન પહોંચાડતો. Thy ex shall harm it not. દોસ્તો, અહીંયા thy જે છે એનો મતલબ સમજવાનો યોર. Thy ex, ex એટલે કુહાડી. Thy ex shall harm it not. તારી કુહાડી જે છે એનાથી એને નુકસાન ન પહોંચે. આવું વુડમેનને પોએટ વારંવાર કહે છે. ક્વેશ્ચન નંબર 4. હુ પ્લાન્ટેડ ધ ટ્રી? વેર. કોણે વૃક્ષ વાવ્યું હતું? ક્યાં? લેટ્સ સી આન્સર. પોએટ્સ ફોરફાધર પ્લાન્ટેડ ધ ટ્રી નિયર હિઝ કોટ. પોએટના પૂર્વજ જે હતા એમણે પોતાના ખાટલાની પાસે આ વૃક્ષને વાવ્યું હતું. નેક્સ્ટ સ્ટાન્જા.
That old familiar tree. ઓલ્ડ એટલે જૂનું, પુરાણું, પ્રાચીન, અને ફેમિલિયર એટલે પરિચિત. પોએટ શું કહે છે? ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. આ જે વૃક્ષ છે એ ખૂબ જૂનું છે, જે અમારું પરિચિત છે, અમારું ફેમિલિયર છે, અમારા કુટુંબના સભ્ય જેવું છે. હુઝ ગ્લોરી. ગ્લોરી એટલે ભવ્યતા. એન્ડ રિનાઉન. રિનાઉન એટલે પોપ્યુલારિટી, ખ્યાતિ, પ્રસિદ્ધિ. હુઝ ગ્લોરી એન્ડ રિનાઉ. જેની ભવ્યતા અને જેની ખ્યાતિ એટલે કે પોપ્યુલારિટી, પ્રસિદ્ધિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. દોસ્તો, ઓવર લેન્ડ એન્ડ સીનો મતલબ થાય એવરીવેર, ચારેય દિશાઓમાં, બધી જ બાજુમાં. હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની પ્રસિદ્ધિ અને ખ્યાતિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જેની ખ્યાતિ અને પ્રસિદ્ધિ ચારેય દિશાઓમાં ફેલાયેલી છે. એન્ડ વુડ્સ thou hew it down. અને શું તું એને કાપી નાખવા માંગે છે? ફરીથી સમજી લઈએ આ સ્ટેન્જા. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. પોએટ શું કહે છે કઠિયારાને? કે આ અમારું ફેમિલિયર ટ્રી છે, અમારું પરિચિત વૃક્ષ છે, અમારા કુટુંબના સભ્ય જેવું આ વૃક્ષ છે. હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની ભવ્યતા અને પ્રસિદ્ધિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જેની ભવ્યતા ચારેય દિશાઓમાં ફેલાયેલી છે. એન્ડ વુડ્સ thou hew it down. અને શું તું એને કાપી નાખવા માંગે છે? ક્વેશ્ચન નંબર 5. હાઉ ઇઝ ધ ટ્રી. આ વૃક્ષ કેવું છે? ઇટ ઇઝ એન ઓલ્ડ ફેમિલિયર ટ્રી. આ ખૂબ જ જૂનું અને ફેમિલિયર ટ્રી છે, કુટુંબના સભ્ય જેવું વૃક્ષ છે, પરિચિત વૃક્ષ છે. નેક્સ્ટ સ્ટાન્જા. વુડમેન ફોરબિયર thy stroke. ફોરબિયર એટલે સ્ટોપ, અટકાવવું. આ સિમિલર વર્ડ્સ પણ યાદ રાખવા દોસ્તો, કેટલીક વાર ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય છે. ફોરબિયર એટલે સ્ટોપ, અટકાવવું. વુડમેન ફોરબિયર thy stroke. પોએટ કઠિયારાને કહે છે કે કઠિયારા, તું તારો ફટકો, સ્ટ્રોક એટલે ફટકો મારવો. જ્યારે કઠિયારો વૃક્ષને કાપતો હોય તો જોરથી ફટકો મારે છે અને આ રીતે વૃક્ષને કાપે છે. એટલા જ માટે પોએટ વુડમેનને શું કહે છે? વુડમેન ફોરબિયર thy stroke. કે હે કઠિયારા, તું તારા ફટકાને રોકી લે, તું વૃક્ષને કાપતો અટકી જા. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. દોસ્તો, અહીંયા અર્થ બાઉન્ડ એટલે શું સમજવાનું? અર્થ બાઉન્ડ એટલે એના મૂળ, રૂટ્સ એવું સમજવાનું. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. તું એના મૂળને કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ ઓડ એજેડ ઓક. પોએટ પેલા કઠિયારાને શું કહે છે કે ઓ સ્પેર ધેટ એજેડ ઓક. ઓક વૃક્ષનું નામ છે અને હવે આ વૃક્ષ કેવું છે? એજેડ એટલે કે ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલું છે એવું આ વૃક્ષ છે, અને તું એને કાપીશ નહીં, એને સ્પેર કરી દે, એને રહેવા દે, એને કાપીશ નહીં. આવું પોએટ પેલા કઠિયારાને કહે છે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. અને હવે આ વૃક્ષ એટલું બધું ઊંચું વિશાળ થઈ ગયું છે કે જે પોતે આકાશને આંબે છે, ખૂબ જ વિશાળ થઈ ગયું છે, અને તું આવા વૃક્ષને કાપીશ નહીં. આવું વુડમેનને પોએટ વારંવાર કહે છે. ક્વેશ્ચન નંબર 6. વોટ ડુ યુ મીન બાય અર્થબાઉન્ડ ટાઈઝ. અર્થબાઉન્ડ ટાઈઝનો મતલબ તમે શું સમજો છો? ઘણીવાર પૂછાય છે દોસ્તો, યાદ રાખવું. અર્થબાઉન્ડ ટાઈઝ મીન્સ રૂટ્સ ઓફ ધ ટ્રી. અર્થબાઉન્ડ ટાઈઝનો મતલબ શું થાય છે? રૂટ્સ ઓફ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષના મૂળ. એનો અર્થ થાય છે અર્થબાઉન્ડ ટાઈઝ. નેક્સ્ટ આન્સર. વેન બટ એન આઇડલ બોય. પોએટ શું કહે છે કે જ્યારે હું આઇડલ બોય હતો, એટલે કે જ્યારે મારી પાસે નવરાશનો સમય હતો, જ્યારે હું નાનો હતો, આઈ સોટ, સોટ એટલે ગેટ, મેળવવું. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. ગ્રેટફુલ એટલે કૃતજ્ઞ, થેન્કફુલ. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. ત્યારે મને આનો કૃતજ્ઞ છાંયડો મળેલો છે. ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. જ્યારે મારી સિસ્ટર્સ નાની હતી, અમે સાથે રમતા હતા, ત્યારે મારી સિસ્ટર્સ પણ અહીંયા ખૂબ જ આનંદના ઉમળકા સાથે આ વૃક્ષની નીચે રમેલી છે. ફરી એકવાર સમજી લઈએ. વેન બટ એન આઇડલ બોય. પોએટ કહે છે કે જ્યારે હું નાનો હતો, મારી પાસે જ્યારે નવરાશ કે ફુરસદનો સમય હતો, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. ત્યારે મને આ વૃક્ષનો કૃતજ્ઞ છાંયડો મળેલો છે. એટલે કે પોએટ આ વૃક્ષના છાંયડામાં રમેલા છે. ઇન ઓલ ધેર ગશિંગ
ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, ઉમળકાભેર, વધારે. ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. આ વૃક્ષની નીચે મારી સિસ્ટર્સ ઉમળકાભેર આનંદથી રમેલા છે. ક્વેશ્ચન નંબર 7. વોટ ડીડ પોએટ સિસ્ટર ડુ અંડર ધ ટ્રી? પોએટના સિસ્ટર્સ આ વૃક્ષની નીચે શું કરતા હતા? પોએટ સિસ્ટર્સ પ્લેડ અંડર ધ ટ્રી. પોએટના જે સિસ્ટર છે એ આ વૃક્ષની નીચે રમતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટેન્જા. માય મધર કિસ્ડ મી હિયર. પોએટ આગળ જણાવતા કહે છે પેલા કઠિયારાને, માય મધર કિસ્ડ મી હિયર, એટલે કે મારા મધરે મને અહીંયા વાલ કર્યું છે, મને પ્રેમ કર્યો છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. પ્રેસ્ડ માય હેન્ડ એટલે હાથ દબાવી દેવો નહીં, અહીંયા સમજવાનું છે પોએટનો ભાવ કેવો છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ ફોરગીવ ધીસ ફુલિશ ટીયર્સ. જ્યારે પોએટ હતાશ થતા, પોએટની આંખોમાં આંસુ આવતા, ત્યારે પોએટના ફાધર શું કરતા? પોએટનો હાથ ફાધર એમના હાથમાં લેતા અને પછી એમને સાંત્વના આપતા, એમને હૂંફ આપતા. એના માટે આ સેન્ટેન્સ લખેલું છે, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ ફોરગીવ ધીસ ફુલિશ ટીયર્સ. પોએટ જ્યારે હતાશ થતા, રડતા, ત્યારે એમના ફાધર આ બાળકનો હાથ પકડીને, એટલે કે પોએટનો હાથ પોતાના હાથમાં લઈને એમને સાંત્વના આપતા, હૂંફ આપતા, પ્રેમ આપતા. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પોએટ ફરી એકવાર કઠિયારાને કહે છે, જે હોય તે, પણ તું આ વૃક્ષને કાપીશ નહીં, તું આ ઓકનું જે વૃક્ષ છે એને કાપીશ નહીં. લેટ્સ સી ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. વોટ ડઝ ધ પોએટ અપીલ ટુ ધ વુડમેન? અપીલ એટલે વિનંતી કરવી. પોએટ અહીંયા પેલા વુડમેનને શું અપીલ કરે છે, શું વિનંતી કરે છે? ધ પોએટ અપીલ ધ વુડમેન ટુ લેટ ધ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પોએટ શું કહે છે? ધ પોએટ, દોસ્તો અહીંયા અપીલ્સ કરવું પડશે, એસ લગાડવો પડશે, ડઝ છે માટે. ધ પોએટ અપીલ્સ ધ વુડમેન ટુ લેટ ધ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પોએટ પેલા વુડમેનને વિનંતી કરે છે કે તું આ વૃક્ષને કાપીશ નહીં, એને એમનું એમ ઊભું રહેવા દે. ફરી એકવાર દોસ્તો ડઝ છે માટે આન્સરમાં અપીલ નહીં પણ અપીલ્સ કરશું. ક્વેશ્ચન નંબર 9. હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ લવ હિમ? હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ લવ હિમ? મતલબ પોએટના પેરેન્ટ્સ પોએટને કેવી રીતે પ્રેમ કરતા હતા? આન્સર, પોએટ્સ મધર કિસ્ડ હિમ એન્ડ હિઝ ફાધર પ્રેસ્ડ હિઝ હેન્ડ ટુ શો ધેર લવ. પોએટના મધર એમનો પ્રેમ દર્શાવવા માટે પોએટને ચુંબન કરતા, જ્યારે એમના ફાધર પોએટનો હાથ પ્રેસ કરતા, એમને હૂંફ આપતા, અને આ રીતે પોએટના પેરેન્ટ્સ એમને પ્રેમ દર્શાવતા. દોસ્તો આ પોએમ અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.